સ્થળ આફ્રિકાની એક હોસ્પિટલ, વર્ષો જૂનો કિસ્સો. અને ડૉક્ટર દર્દીના સગાવાલાને કહે છે કે હવે બહુ મિનિટ આ દર્દી જોડે બાકી નથી, બહુ મિનિટ તમારે બીજું કંઈ કરવું હોય તો પણ કરી શકો છો. એટલે દર્દી વિચારવા પડી ગયા, પરંતુ એમણે થોડા દિવસ પહેલા એરપોર્ટ ઉપર છોટુભાઈ પટેલના આસનોના ફોટા જોયેલા. ખેડા જિલ્લામાંથી છોટુભાઈ પટેલ આફ્રિકા ગયેલા, ઘડિયાળ રિપેરિંગનું કામ કરે, અને એમણે પ્રણ લીધેલું કે હું કોઈને આસનો યોગ કરાવીશ પણ પૈસા નહીં લઉં શીખવવાના. એમનું પુસ્તક છે, અત્યારે અપ્રાપ્ય પણ હોઈ શકે છે, યોગ અને આસન. અને એ મેં 10-15 વર્ષ પહેલા વાંચેલું. એમાંનો આ કિસ્સો છે. છોટુભાઈને હોસ્પિટલમાં બોલાવવામાં આવે છે. એ રિવાજ મુજબ ડૉક્ટરની અને સગાવાલાની પરમિશન લે છે, અને બધા ભેગા થઈ અને દર્દીને પકડી અને થોડીક સેકન્ડો માટે ઊંધા લટકાવે છે. થોડી વાર પછી દર્દીને પાછા સુવાડી દેવામાં આવે છે. આવું વારંવાર અમુક મિનિટોના અંતરે કરવામાં આવે છે. અને થોડું દર્દીના મગજમાં લોહી ગયું હોય એવું લાગે પછી દર્દીને થોડી વાર ઊભો કરી અને ચલાવવાનો પ્રયત્ન કરે છે. સાંજ સુધીમાં ડૉક્ટર આશ્ચર્યમાં પડી જાય છે, કારણ કે અહીંયા ઇન્ફેક્શનની વાત નહોતી, મગજમાં લોહી પહોંચતું નહોતું, દર્દી જાતે શીર્ષાસન કરી શકે એમ નહોતા, અને વજનદાર શરીર હતું, મજબૂત. એટલે બધાએ પરાણે ભેગા થઈને દર્દીને ઊંધા લટકાવ્યા અને શીર્ષાસન જ કરાવડાવ્યું. અને મગજને લોહી મળવા માંડ્યું. પણ શીર્ષાસન વધારે ટાઈમ કરો તો ફોર્સથી મગજમાં લોહી જાય અને નાની નાની વેઇન અને વેન્યુઅલ્સ તૂટી શકે છે. પરંતુ અહીંયા તો વાત મૃત્યુની જ હતી. એટલે આ છેલ્લો જ રસ્તો હતો. ડૉક્ટરે બીજા દિવસે કહ્યું કે હવે આમ પણ આમાં મારું કામ પૂરું થઈ ગયું હતું, તમે દર્દીને ઘેર લઈ જઈ શકો છો, અને આગળની સારવાર છોટુભાઈ કરશે. દોસ્તો, જ્યારે દર્દી ઘેર હોય અને એને મગજનો પ્રોબ્લેમ થાય તો માત્ર જે પલંગ છે એને થોડો ઊંચો સ્લાન્ટ કરી અને આમ કરો એટલે મગજ તરફ લોહી વહેતું થાય. 2 ઈંટો પલંગ નીચે મૂકી દેવાય તોય મગજમાં લોહી જાય છે ને. તો હાલતો ચાલતો માણસ સાચવી શીર્ષાસન ન કરે તો કંઈ નહીં, પરંતુ કોઈના માર્ગદર્શન નીચે વિપરીત કરણી કે જે સર્વાંગાસન છે કે શરીરને આમ રાખવાનું આસન કરી શકે છે, અને એની બહુ બધી સારવાર આવે છે. પરંતુ આવી સૂક્ષ્મ અને જોખમી સારવાર અહીંયા ફોન પર હું પણ ન બતાવી શકું. આ જ લેવલની, પરંતુ વધારે માઇન્યુટ અને ફાઇન. આમાં આવ્યું શું? સીધું જ સાદું વિજ્ઞાનને, કોમન સેન્સનું. આપણે પુસ્તકોમાં, ગૂગલ પર કે જે વિજ્ઞાન જોઈએ છે, કોઈ પણ ડૉક્ટર ગમે એટલું ભણે, પરંતુ આ શરીર ડૉક્ટરે નથી બનાવ્યું, હોસ્પિટલમાં કે લેબોરેટરીમાં નથી બન્યું. 460 કરોડ વર્ષ જૂની પૃથ્વીમાં વિજ્ઞાન કહે છે કે 45 લાખ વર્ષથી માનવ આ પૃથ્વી પર આવ્યો છે. એમાં કુદરતની લેબોરેટરીમાં શરીર તૈયાર થયું છે, અને આ મન 460 કરોડ વર્ષ જૂનું છે. આપણે એવું માની લઈએ અત્યારે, કારણ કે વિજ્ઞાને કીધું છે. આપણી પાસે કોઈ એવું મોટું પ્રૂફ નથી. એ મન લઈને આપણે આવ્યા છીએ, આ શરીર લઈને આવ્યા છીએ, અને એમાં એને તમે મોબાઈલમાં, કમ્પ્યુટરમાં કે વિજ્ઞાનના પુસ્તકોમાં બાંધીને ક્યાં સુધી જોશો? વાયરસ બેક્ટેરિયા અંદર પણ છે, બહાર પણ છે. આપણે જન્મીએ એટલે વાયરસ બેક્ટેરિયાની સાથે જ જન્મીએ છીએ, અને વાયરસ બેક્ટેરિયા સાથે જ મરીએ છીએ. એમાં જન્મની સાથે એક ભેટ મળે છે, તંદુરસ્તી, ઇમ્યુનિટી. બસ તમે એને જાળવી રાખો, એટલું જ જીવન તમારા હાથમાં છે, અને એ જીવતો રાખે ત્યાં સુધી આપણે જીવતા છીએ.